કેમ છો બધા? મજામાં ને? તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ હેલો આયુર્વેદિકમાં. તો આજે હું તમને એક ચૂર્ણ વિશેની માહિતી આપીશ. જે ચૂર્ણ ખૂબ જ અગત્યનું ચૂર્ણ છે. જો આ સમજી લેશો ને તો તમારે કોઈ પણ જાતની બીમારી નહીં થાય. શિયાળાની ઋતુ હોય ને તો ખૂબ જ લાભ થશે મિત્રો. તો ખાસ કરીને આ ચૂર્ણ વિશે જાણી લો. આમળા, અક્કલકરો, સિંઘવ નમક, ચિત્રક, મરી, અજમો, હરડે અને લીંડી પીપર, આટલી વસ્તુ તમારે 10-10 ગ્રામ જેટલી ગંધિયાણાની કે આયુર્વેદિકની દુકાનેથી લઈ લેવાની છે મિત્રો. અને એની સાથે 20 ગ્રામ જેટલી સૂંઠ પણ લઈ લેવાની છે. એ બધા ચૂર્ણને મિક્સ કરી એની અંદર તમારે બીજરવાનું લીંબુનો રસ નાખવાનો છે, જ્યાં સુધી એ બધી ચૂર્ણ પલળી ન જાય ત્યાં સુધી. પછી એને સૂકવવા દેવાનું છે મિત્રો. એ સુકાઈ જાય ને મિત્રો ત્યાં સુધી એને રહેવા દેવાનું. છાંયડામાં ઘરની અંદર ગમે ત્યાં રાખો, પણ એ સુકાઈ જવું જોઈએ. એ સુકાઈ જાય ને પછી એને લસોટવાનું છે પથ્થરમાં. એટલું બધું લસોટવાનું કે એ બારીક ખાવ ચૂર્ણ થઈ જવું જોઈએ મિત્રો. એ ચૂર્ણ થઈ જાય એ ચૂર્ણને તમારે સવાર અને સાંજ અડધી ચમચી જેટલું લેવાનું છે મિત્રો. આ ચૂર્ણને મિત્રો અમૃતપ્રભા ચૂર્ણ કહે છે. એ ચૂર્ણ મંદાગ્નિ, ઉધરસ, અરુચિ, દમ અને શ્વાસની બીમારી, ફેફસાના કોઈ પણ રોગ હોય, ગળાના રોગ હોય કે તમને કોઈ પણ વસ્તુમાં મન ન લાગતું હોય, તો આ જે ચૂર્ણની જે સવાર સાંજ તમે ચૂર્ણ લ્યો છો એ આ બધા રોગોનું જડ મૂળમાંથી નાશ કરી દેશે મિત્રો. આ ચૂર્ણના સેવનથી તમારા ચહેરા પણ ખીલી ઉઠશે, ચહેરાની સ્કિન પર ચમક આવશે મિત્રો. અને શિયાળાની ઋતુમાં તમને કોઈ પણ જાતનો તાવ કે રોગ ક્યારેય નહીં થાય મિત્રો. તો આ હતો મારો આજનો ચૂર્ણનો નુસ્ખો. તો આ ચૂર્ણ તમે ખાઈ અને સ્વસ્થ થઈ જશો. તો આવતા વિડીયોમાં હવે મને રજા આપશો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.